હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. વરસાદની આગાહી. હાલમાં રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનો ગુજરાત માટે સારો વરસાદ લઈને આવશે. 6થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ઓગસ્ટ મહિનામાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે આખો મહિનો સારો વરસાદ પડશે. ખાસ કરીને 29 જુલાઈ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પૂર્વ મધ્યપ્રદેશ અને પંચમહાલમાં 12 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. 23-24 જુલાઈ દરમિયાન પંચમહાલ, અરવલ્લી, મધ્ય ગુજરાત, ભરૂચ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે. વહીવટી સૂચનાઓ. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના કુલ 21 જિલ્લાઓ અને દમણ દાદરાનગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, તેથી નાગરિકોને સાવચેત રહેવા અને વાહન ચાલકોને પાણી ભરાયેલા રસ્તાઓ પર કાળજીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે. ભારે વરસાદ અને સંભવિત દરિયાઈ તોફાની પવનોને કારણે આગામી 5 દિવસ સુધી